અખિલ ગુજરાત સમસ્ત સોરિયા ભરવાડ પરિવાર દ્વારા આયોજિત શ્રદ્ધા ભક્તિ સંયોજન મહોત્સવના ત્રિવેણી સંગમ અંતર્ગત શ્રીમદ ભાગવત કથાના ષષ્ઠમ દિવસે ભાગવત ભગવાન અને આંતરરાષ્ટ્રીય યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેનું ભાવ પૂજન સંપન્ન કરવા પ્રતિષ્ઠિત દેવી દેવતાઓના પૂજન વિધિમાં સામેલ થયેલા સોરિયા પરિવારના પરિવારજનો અને સુનિલભાઈ દવે અને ભાવિનભાઈ અમદાવાદને વિનંતી કરીશ કે તેઓ પૂજન વિધિમાં સામેલ થશે. આપણે જન્મીએ તે જઈએ ત્યાં સુધીમાં આપણને 16 સંસ્કારોથી સંસ્કારિત કરવામાં આવે છે. આપણા શાસ્ત્રની આવી 16 પ્રકારની સંસ્કાર વિધિ આપણામાં થવી જોઈએ. અને સંસ્કાર વિધિ થાય તો સંસ્કાર આવે. પણ કાળક્રમે કેટલીક વિધિઓ હવે આપણે છોડતા જઈએ છીએ અથવા કરતા નથી. ગઈકાલે જ વાત થઈ કથા પ્રવાહ દરમિયાન બાળચરિત્રની લીલામાં કે અન્નપ્રાશન સંસ્કાર. કોઈ પણ બાળક જ્યારે વહેલો અન્ન ગ્રહણ કરે ત્યારે અન્નપ્રાશન સંસ્કાર, નામકરણ સંસ્કાર, આવું બધું આપણા જીવનમાં 16 પ્રકારના સંસ્કાર વિધિનો એક ઉપક્રમ એ આપણા શાસ્ત્ર દ્વારા આપણને મળ્યો છે. એવું માનવ જીવનનું 16 સંસ્કાર પૈકીનું એક મહત્વનો સંસ્કાર એટલે વિવાહ સંસ્કાર, પરિણય જીવન, લગ્ન સંસ્કાર. અહીં આપણે આજ પરિવાર દ્વારા સમાજની દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન તો કર્યું જ છે, આવતીકાલે એ થવાનું છે. પણ એ પૂર્વે આજે રૂક્ષ્મણી વિવાહ એટલે કે મા રૂક્ષ્મણી અને ઠાકોરજીના લગ્નનો આજનો દિવ્ય પ્રસંગ કથામૃતના રસપાન દરમિયાન આપણે સૌ માણવાના છીએ. આ સંસ્કારોના આ પ્રવાહિત થનારા આજના કથા અમૃતમાં આપણે સૌ સદભાગી છીએ કે ભગવાન અને મા રૂક્ષ્મણીના વિવાહના એ સંસ્કાર વિધિનો, એ પરિણય જીવનના, એ પગરણના પ્રારંભનો, એવા વિવાહ સંસ્કારના દિવ્ય પ્રસંગના આપણે સૌ સાક્ષી બની રહ્યા છીએ. એ આપણા સૌ માટે સદભાગ્યનો વિષય છે. આપણા પરિવારમાં, આપણા કુટુંબમાં, આપણા પડોશમાં પણ આવો કોઈ શુભ પ્રસંગ હોય તો આપણે બધા રંગે ચંગે ખૂબ ઉત્સાહપૂર્વક એમાં જોડાતા હોઈએ છીએ અને ભાગ લેતા હોઈએ છીએ. એમ આજે પણ અખિલ ગુજરાત સમસ્ત સોરિયા ભરવાડ પરિવારના સમગ્ર ગુજરાતમાંથી પરિવારજનો એ આવા દિવ્ય પ્રસંગના સાક્ષી બનવા પધારી રહ્યા છે. આપ સૌનું અખિલ ગુજરાત સમસ્ત સોરિયા ભરવાડ પરિવાર વતી અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલના જીવંત પ્રસારણના માધ્યમથી આ કથારસનું પાન કરતા સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપ સૌને યાદી કરી દઉં ફરી કે આવતી 10/3/2027 આવો જ એક સર્વ સમાજની બાપ વગરની 21 દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ તથાસ્તુ વિદ્યાપીઠના પાવન પરિસરમાં ચતુર્થ સમૂહ લગ્નોત્સવ અને તૃતીય મીઠુડા રાધાકૃષ્ણ દેવનો પાઠોત્સવ આયોજિત થવાનો છે. આપ સૌને એ સમયે અથવા એ પૂર્વે તથાસ્તુ વિદ્યાપીઠના પવિત્ર પ્રાંગણમાં એકવાર પધારવા રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, રાધે રાધે પરિવાર અને તથાસ્તુ વિદ્યાપીઠ પરિવાર વતી હાર્દિક નિમંત્રણ પાઠવું છું. આપણા ભાવિ આયોજનો, આપણી ભાવિ કથાઓ અને સંસ્થા અંગેની વિવિધ સેવા યજ્ઞની માહિતીઓ માટે મુખ્ય પ્રવેશ દ્વાર પાસે રાધે રાધે સાહિત્ય સ્ટોલની બાજુમાં તથાસ્તુ વિદ્યાપીઠના કાર્યાલય પર સંપર્ક કરી આ સેવા યજ્ઞના, આ સંસ્કાર યજ્ઞના, આ શિક્ષણ યજ્ઞના અને આવા દિવ્ય પ્રસંગોના સાક્ષી બનવા આપ ત્યાં અવશ્ય સંપર્ક કરી સદભાગી અને સહભાગી થશો એવા અનુરોધ સાથે કથાનો યજ્ઞ કોઈ સામાન્ય કામ નથી, બહુ જ મોટું સત્કર્મ છે. કહેવાય છે કે જેના હાથે જે લખાયું હોય એ જ થઈ શકે. આપણી અપેક્ષાઓ, આશા ઘણી હોય કે હું આ કરી દઉં, હું આ કરી જાઉં,
હું આમ થઈ જાઉં, હું આ કરી દઉં. પણ આપણા હાથે જેટલું લખાયેલું હોય ઘણીવાર મેળવી શકાય છે, આપી નથી શકાતું, કારણ કે એ લખાયેલું નથી હોતું. આમાં જેટલું લખ્યું હોય એટલું જ આપણે પામી શકીએ અને એટલું જ અન્યને આપણે આપી શકીએ અથવા કરી શકીએ. આવી આપણી જીવનક્રમની આ ઘટનાઓને આપણે એવા દિવ્ય પ્રસંગોના આવા આ ચરિત્રોના ગાનથી એમાંથી કંઈ બોધ લઈ આપણી જીવનની સાર્થકતાને સાર્થક કરીએ એવી આપ સૌને અનુરોધ સાથે. કથાનો યજ્ઞ કોઈ સામાન્ય કામ નથી, બહુ જ મોટું સત્કર્મ છે. એવા કથા યજ્ઞના બહુ જ મોટા સત્કર્મના સાક્ષીપણાના સદભાગીપણા સાથે પૂજ્ય દાદાને વિનંતી કરું કે સત્સંગ દિવસના કથારસનું પાન કરાવી આપણને સૌને પ્રેરિત કરે. આપ સૌને સિકોતર માત કી જય, હિરાળિયા દાદાની જય, જય મા મેલડી, દ્વારિકાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.